ઘણા એવું સમજાવે છે કે સ્ત્રી અપવિત્ર છે, અપવિત્ર છે, અપવિત્ર છે. ઘણા એવું મને યુટ્યુબ પર કહે છે કે તમારાથી વ્યાસપીઠ પર ન બેસાડાય. હું એમને એક જ વાત પૂછું છું, મારાથી વ્યાસપીઠ પર કેમ ન બેસાય? કોઈ સ્ત્રીથી વ્યાસપીઠ પર કેમ ન બેસાડાય? કેમ ન બેસાય? ત્યારે ભોળાનાથે કીધું છે કે બધા આત્મા છે, કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ નથી. કેમ હું એની દીકરી નથી? હા, મારામાં કઈક તત્વ છે ને, જો ભોળાનાથે અહીં સુધી મને મોકલી છે. તો એ લોકોને હું યુટ્યુબના માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, બધા જ આત્મા છે અને બધા જ ભોળાનાથના બાળક છીએ. એમાંથી જ જીવમાંથી જ એક શિવમાંથી જીવ છૂટો પડેલો છે. અને સત્કર્મ કરીને, ભોળાનું નામ લઈને, એનું પૂજન કરીને, એના ભજન ગાઈને, એને વાલ કરીને, એને પ્રેમ કરીને, એને પ્રસન્ન કરીને, એનામાં જ પાછું ભળી જવાની એક કોશિશ કરવાની છે.